પાટણના રાધનપુરમાં શિવનગરી નાનપુરા બાલા હનુમાન 108 કુંડાત્મક મહારુદ્ર તથા શિવ પરિવાર પ્રાણ પ્રતિષ્ઠા ઉજાયો। રાધનપુર તાલુકાના નાનાપુરા ગામ ખાતે 108 કુંડીના યજ્ઞનું આયોજન કરાયું। ત્યારે પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના નાનાપુરા ગામ ખાતે 108 કુંડીના યજ્ઞનું ભવ્ય આયોજન કરાયું હતું। રાધનપુર તાલુકાના નાનાપુરા ગામ ખાતે 7 ગામ સમસ્ત વચ્ચેની જગ્યાની અંદર શિવ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો છે। રાધનપુર તાલુકાના નાનાપુરા ગામ ખાતે 108 કુંડીનો યજ્ઞનું આયોજન કરાયું, જેમાં 108 યજ્ઞ ધામધૂમપૂર્વક ઉજવાયા, જેમાં સાધુ સંતો, સામાજિક અગ્રણીઓ સહિત સમસ્ત 7 ગામના ગ્રામજનો અને ભાઈ ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા। રાધનપુરની બાજુમાં નાનાપુરા ગામ, એમાં બી જૂના નાનાપુરા ગામ, ત્યાં આ બધું ફરી ભાગેલું હતું। ત્યાં સાધુને પ્રેરણા થઈ કે શિવ મંદિર બનાવવું છે અને સૌ ગામવાસીઓએ તથા બાર ગામના વ્યક્તિઓએ તથા મિત્ર સર્કલે બધાએ ખૂબ યોગદાન આપ્યું। તથા 11 દિવસનો જમણવાર છે અને ગણેશ્વરી દેવીની કથા છે 8 દિવસની, તથા 2 દિવસ લોક ડાયરો તથા આવતીકાલે શિવ પ્રતિષ્ઠા છે। બાલા હનુમાનની અંદર દેવગીરી બાપુના આશ્રમના સાનિધ્યની અંદર થઈ રહી છે અને આજથી પ્રારંભ થઈ ભગવાનનું આગમન થયું અને સાંજે અગ્નિ સ્થાપન, અરણી મંથનની સાથે ગ્રહ હોમની તે વિરામ રહેશે। બીજા દિવસે શોભાયાત્રા, સ્નપન અને સાયમ પૂજા સાથે વિરામ રહેશે અને ત્રીજા દિવસે ભગવાન શાંબ સદાશિવ મહાદેવ અહીંયા પધારશે। 12 ને 39 પ્રાણ પ્રતિષ્ઠાનો સમય છે।